આરોગ્યને લઈને એક ચિંતાજનક સમાચાર છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। રાજકોટમાં 164 જેટલા બાળકમાં હૃદયને લગતી ગંભીર બીમારીઓ જોવા મળી છે। 31 બાળકમાં કેન્સરની બીમારીના લક્ષણો હોવાનો એક ચોંકાવનારો ઘટસ્ફોટ છે। 90 આંગણવાડીના 2.9 લાખ બાળકનું હેલ્થ ચેકઅપ કરાયું હતું। રાજકોટ સહિત રાજ્યભરમાં હાહાકાર મચાવે તેવા સમાચાર સામે આવ્યા છે। જો તમારા બાળકો બહારનું જમતા હોય અથવા તો અન્ય ફાસ્ટફૂડ લેતા હોય તો ચેતી જજો, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે ને 31 બાળકોને કેન્સરની ગંભીર બીમારીઓ, સાથે સાથે 164 થી વધુ બાળકોને હાર્ટની બીમારીઓ, આવી અનેક બીમારીઓ છે તેના ખુલાસા થયા છે, તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે જયદીપ સાહેબ આપણી સાથે છે, સીધા તેમની સાથે વાત કરશું। સાહેબ, આપનું નામ ને ડેઝિગ્નેશન? RBSK મેડિકલ ઓફિસર છું રાજકોટ મહાનગરપાલિકાની અંદર। એકચ્યુઅલી આપણે આંગણવાડી અને સ્કૂલની અંદર આપણે બાળકોની આરોગ્ય તપાસ કરતા હોઈએ છીએ, જેમાંથી આજ દિવસ સુધી 2,90,083 બાળકોનું આપણે હેલ્થ ચેકઅપ કરેલું છે, જેમાંથી 164 જેટલા કન્જેનિટલ હાર્ટ ડિફેક્ટ વાળા બાળકો, એટલે કે ટૂંકમાં હૃદયની બીમારી વાળા બાળકો, બીજા 43 કિડનીના ડિઝીઝ ધરાવતા, ટૂંકમાં શક્યતા ધરાવતા હોય એવા બાળકો આપણને મળી આવેલ છે। 6 લીવર ડિઝીઝની શક્યતાઓ ધરાવતા હોય એવા બાળકો મળી આવેલા છે, અને 31 બાળકો છે જે કેન્સરની શક્યતા હોય એવા શંકાસ્પદ કેસો ટૂંકમાં જણાવી આવેલા છે। આ બધા બાળકો છે એને આપણે રિફર કરેલા છે આ બધા બાળકોને, જેમાંથી આપણને ઘણા ટૂંકમાં આ બધા શંકાસ્પદ કેસ છે, સસ્પેક્ટેડ કેસ કહેવાય। કન્ફર્મ કેસ ટૂંકમાં આપણે રિફર કરીએ, માની લો કે CHD વાળા પેશન્ટ હોય તો એનો ઇકો થાય, પછી કન્ફર્મ થઈ શકે કે ભાઈ ટૂંકમાં એમાં શું ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર પડે છે કે શું છે, એટલે રિફર કરીએ આપણે, ટૂંકમાં એને રિફર કરી દઈએ છીએ। આવા પાછળનું કારણ હોઈ શકે છે, આપની પ્રાથમિક તપાસમાં શું બહાર આવે? આવા પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે। જન્મજાત હૃદયમાં કાણું ધરાવતા બાળકો હોય તો ઘણી વખત એવું બને કે ભાઈ બાળક જ્યારે પેટમાં હોય ત્યારે પ્રથમ 3 મહિના ફોલિક એસિડની ગોળીઓ ન લીધેલી હોય, એનું શક્યતા, એવું જરૂરી જ નથી કે ભાઈ લીધેલી હોય તો ન જ આવે, પણ એવું એક શક્યતા છે, એના હિસાબે હોઈ શકે। અમુક ડિઝીઝ છે જીનેટિકલી પણ હોઈ શકે। કેન્સરમાં સૌથી વધુ ફાસ્ટફૂડ ક્યાંક અત્યારના પેઢીમાં સૌથી વધુ ચલણ જોવા મળતું હોય છે, આનાથી કઈ રીતના અત્યારે સંભાવના? આજકાલ જોવા જઈએ તો ફાસ્ટફૂડ, બહારનું ખાવાનું, એવું બધું ઘણું બધું પ્રમાણ વધી રહેલું છે, બાળકોમાં પણ એટલું બધું વધી ગયેલું છે। એના હિસાબે બાળક છે વારંવાર બીમાર પણ પડે છે, અને પેટના આંતરડાના એના કદાચ પેટના એની તકલીફો ટૂંકમાં વધી રહેલી છે આના હિસાબે। મોસ્ટ ઓફ ચોક્કસપણે આપણે એવું કહી શકીએ, એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ભાઈ ટૂંકમાં બહારનું અત્યારે જે અનહેલ્ધી ફૂડ જે વધારે થઈ ગયું છે ખાવાનું, જે બાળકોમાં ઘણા બધામાં ચીઝનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે, સોસનું પ્રમાણ એટલું બધું વધી ગયેલું છે, જેના હિસાબે બાળકમાં એન પ્રકારના કેન્સર તો ઠીક છે, પણ સાથે સાથે બીજા અમુક કુપોષણ પણ ટૂંકમાં થઈ શકે છે, અને બીજા રોગો પણ એમાં ટૂંકમાં થઈ શકે છે। અંતિમ સવાલ, રાજ્ય સરકારને પણ આ મામલે રિપોર્ટ કર્યો હશે, ત્યાંથી શું અત્યારે આરોગ્ય વિભાગને પણ? રાજ્ય સરકારને તો રિપોર્ટ થતો જ હોય છે। એકચ્યુઅલી આખા ગુજરાતની અંદર આ પ્રોગ્રામ ચાલતો હોય છે, અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી બધા અલગ અલગ ટૂંકમાં બાળકો ટૂંકમાં મળતા હોય, એ પ્રમાણે સેમ આવી જ રીતના એને રિફર કરી, અને માની લો કે હૃદયની બીમારી છે તો એને માની લો કે વધારે જો ટ્રીટમેન્ટની જરૂર પડે, ઓપરેશનની જરૂર પડે તો અમદાવાદ યુએન મહેતામાં એને ફ્રીમાં ઓપરેશન ટૂંકમાં થઈ જતા હોય છે। જોવા જઈએ તો 1000 અમુક બાળકો આપણને ટૂંકમાં મળતા હોઈએ છે કે જે ભાઈ જન્મજાત ખામીઓવાળા અમુક બાળકો હોય, એના પ્રિવેલન્સ રેટ પ્રમાણે ટૂંકમાં બાળકો આપણને મળતા હોઈએ છે, ખામીઓવાળા હોય જે ડિફેક્ટવાળા બાળકો, બર્થ ડિફેક્ટવાળા બાળકો, કે જે ટૂંકમાં CHD હોય, જન્મજાત હૃદયમાં કાણું હોય, બરાબર છે, તો એ બાળકો આપણને મળે। બાળક જન્મે તો ત્યારે કદાચ પીડિયાટ્રિશિયન દ્વારા કે અમારા દ્વારા ખબર પડી જતી હોય છે। ઘણી વખત બાળક મોટું થાય તો એને વારંવાર બીમાર પડતું હોય, વારંવાર શરદી ઉધરસ થતા હોય, તો એના દ્વારા આપણને ખ્યાલ આવે કે કદાચ આને હોઈ શકે।
ચોક્કસથી જયદીપ સાહેબ અને તેઓ કહી રહ્યા છે કે 31 જેટલા બાળકોને કેન્સરની સંભાવના જોવા મળી રહી છે, હાર્ટના સંભાવના જોવા મળી છે. આવા ગંભીર બીમારીના રોગના ક્યાંક બાળકોમાં અને વિદ્યાર્થીઓમાં જોવા મળી રહે છે. 0 થી લઈને 18 વર્ષ સુધીના બાળકોનું જ્યારે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે ત્યારે હવે ક્યાંક માતા પિતાએ ચેતવણીની જરૂર છે, કારણ કે બહારના અનહેલ્ધી અને ફાસ્ટ ફૂડ જે લોકો બાળકો ખાઈ રહ્યા છે તે ક્યાંક બીમારીનું ઘર બની રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.